ગાંધીનગરના દહેગામમાં કોલેરાના રોગચાળાએ માથું ઊંચક્યું છે। છેલ્લા એક સપ્તાહમાં કોલેરાના 8 કેસ નોંધાયા છે। વકરતા કોલેરાને નાથવા માટે નગરપાલિકા સહિતનું તંત્ર કામે લાગ્યું છે। નગરપાલિકાના પ્રાદેશિક નિયામક આર ડામોરે દહેગામની મુલાકાત લીધી। પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર તાલુકા આરોગ્ય અધિકારીની કામગીરીની સમીક્ષા કરવામાં આવી। હાલ દહેગામમાં સફાઈ, પાણીનું શુદ્ધિકરણ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે। પાણીના લીકેજ શોધી તેને રિપેર કરવા નવી 5 કિલોમીટર લાંબી પાણીની લાઇન નાખવાની કામગીરી પણ હાથ ધરાઈ છે। આરોગ્ય વિભાગે શહેરમાં સર્વેની કામગીરી અને ક્લોરીન ટેબ્લેટ વિતરણની કામગીરી શરૂ કરી છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં ટેન્કરથી પાણી પુરવઠો પહોંચાડવામાં આવી રહ્યો છે। આપણે એકદમ ક્લીન કરતા રહેવાનું છે। એના સિવાય દવાનો છંટકાવ છે, પછી ફોગિંગ મશીન પણ કાલથી કામગીરી શરૂ કરી નાખી છે। એના સિવાય સુપર ક્લોરિનેશન તો આપણું ચાલુ છે। જ્યાં પ્રશ્ન છે, જ્યાં નવીની પાણીની પાઇપલાઇન નથી નંખાઈ, ત્યાં હજી ટેન્કરથી સુપર ક્લોરિનેશન કરીને પાણી આપી રહ્યા છે। એ સિવાય આપણે પેમ્ફલેટ પત્રિકા છે, વોલ પેઇન્ટિંગ છે। એના સિવાય પણ અમુક એવા લારીવાળા છે કે હજી લારી બંધ નથી કરતા, જાહેરમાં કચરો ફેંકે છે, એમને પણ અત્યાર સુધીમાં 15,500નો દંડ કરી ચૂક્યા।